નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક માહિતી લઈ લઈએ. સપ્ટેમ્બર 2021થી માર્ચ 2022 સુધીના એટલે કે 6 મહિનાના મહત્ત્વના કરંટ અફેર્સના 1600થી વધુ પ્રશ્નોની પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી ફક્ત 25 રૂપિયામાં તમે આ પીડીએફ ખરીદી શકશો, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો વિડીયોની શરૂઆત કરીએ. પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર નંબર 44, જેમાં ટોટલ 65 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 65માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. લશ્કરમાંથી નાસી ગયેલાને આશરો આપવા બાબત અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવે છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, કલમ 136માં. મિલકતના સ્વબચાવનો અધિકાર મૃત્યુ નિપજાવવા સુધીનો ત્યારે મળે જ્યારે ઉપરોક્ત તમામ સાચા છે. એટલે કે લૂંટ થઈ હોય ત્યારે, રાત્રિ સમયે ગરફોડ થઈ હોય ત્યારે અને સ્વ બચાવના અધિકારનો ઉપયોગ કરવામાં ન આવે તો મૃત્યુ થાય તેમ હોય ત્યારે. ભારતીય દંડ સંહિતા એ સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એક પણ નહીં. એટલે કે આ 3 ઓપ્શનમાંથી એક પણ નહીં. એકાંત કેદ માટે નીચે પૈકી કઈ હકીકત ખરી નથી? નીચેના પૈકી એકાંત કેદ માટે કઈ હકીકત ખરી નથી? ડી ઓપ્શન, એકાંત કેદની સજા કોઈ પણ કેસમાં કોર્ટ કરી શકે છે, જે હકીકત ખરી નથી. દંડ માટે કઈ હકીકત ખરી? નીચેના 4 ઓપ્શનમાંથી દંડ માટે કઈ હકીકત ખરી? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, દંડના બદલે વધુમાં વધુ 4 મહિનાની સજા કરી શકાય. નીચેનામાંથી અયોગ્ય જોડકું શોધો. નીચેનામાંથી અયોગ્ય જોડકું ડી ઓપ્શન, કલમ 311 ઠગ હોવો. દહેજ મૃત્યુ અંગે આઈપીસીમાં કઈ કલમમાં જોગવાઈ કરેલ છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 304 બી. ભારતીય દંડ સંહિતા મુજબ સ્વરક્ષણનો અધિકાર સી ઓપ્શન, પોતાની જાત અને મિલકત બંનેને લાગુ પડે છે. કઈ ભૂલનો બચાવ કાયદામાં માન્ય છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, માત્ર એક, એટલે કે હકીકતની ભૂલ. આઈપીસીની કઈ કલમ મુજબ કબ્રસ્તાન અંતિમ ધામમાં અપ્રવેશ કરવો ગુનો છે? સી ઓપ્શન, કલમ 297 અંતર્ગત. એફઆઈઆરની નકલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તાત્કાલિક મળવી જોઈએ. જો આરોપી પોતાની ધરપકડનો લેખિત હુકમ માગે તો ધરપકડ કરનાર વ્યક્તિ દ્વારા લેખિત હુકમ બતાવવામાં આવે છે. આ વિધાન સત્ય છે. એ ઓપ્શન. સીઆરપીસીની કઈ કલમ દ્વારા કંટ્રોલ રૂમ આરોપીઓની વિગત માટે ઊભો કરવામાં આવે છે? સી ઓપ્શન, 41C અંતર્ગત. ચાર્જશીટની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં આપવામાં આવી છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 173. અન્વેષણ અંગે કયું વિધાન ખોટું છે? નીચેના વિધાનોમાંથી અન્વેષણ અંગે કયું વિધાન ખોટું છે? ડી ઓપ્શન, અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. આ વિધાન ખોટું છે. કેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં મેટ્રોપોલિટન કોર્ટની જોગવાઈ હોય છે? સી ઓપ્શન, 10 લાખથી વધુ. સેશન્સ અદાલતની રચના કોણ કરે છે? એ ઓપ્શન, રાજ્ય સરકાર. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? એ ઓપ્શન, રાજ્ય સરકાર. દ્વિતીય પુરાવો ક્યારે આપવામાં આવે છે? તો દ્વિતીય પુરાવો જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય ત્યારે. દસ્તાવેજની સ્થળ શરતોના વિરોધ તમામ પ્રકારના મૌખિક પુરાવા વર્જિન છે, પરંતુ દસ્તાવેજની પ્રકૃતિ સંબંધિત મૌખિક પુરાવા આપી શકાય છે. એ ઓપ્શન સાચું છે. પિતા દ્વારા તેની જમીનનું વેચાણ કરવામાં આવે છે ત્યારે તેનો એક પુત્ર પુખ્ત હતો નહીં. આ પુત્ર પાછળથી આ બાબતને પડકારી વેચાણ શુદ્ધ બુદ્ધિપૂર્વક થયેલ તેવું સાબિત કરવાનો બોજો કોના પર હશે?
સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, વેચાણ આપનાર પર. નીચેનામાંથી કયું જોડાણ અયોગ્ય છે? ડી ઓપ્શન, કલમ 138 તપાસનો ક્રમ. કોઈ ઘટના સાથે બીજી ઘટના સંકળાયેલ હોય તે કઈ બાબતની હકીકત કહેવાય? એ ઓપ્શન, પ્રસ્તુત હકીકત. કેવા સંજોગોમાં કોર્ટમાં ગૌણ પુરાવો રજૂ કરી શકાય છે? ડી ઓપ્શન, ઉપરોક્ત તમામ એટલે કે પ્રાથમિક પુરાવો સામેના પક્ષના કબજામાં હોય, તેને ખસેડી શકાય તેમ ન હોય, અસલ દસ્તાવેજ નાશ થયેલ હોય. નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું? ડી ઓપ્શન, બાબુ જગજીવન રામ. સોરી મિત્રો, 25મા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન, ગુલજારીલાલ નંદા. રાજ્યસભામાં દર વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 1/3. કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ CAGની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ડી ઓપ્શન. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન રાખી શકે છે? સી ઓપ્શન, 15%. પ્રધાનોની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો? 91મો. ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે? ડી ઓપ્શન, ચીફ ચૂંટણી કમિશનરની ભલામણથી. પ્રથમ 7 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 8.28. હાલમાં પતિની ઉંમર પત્નીની ઉંમર કરતાં 3 ગણી છે. જો પતિની હાલની ઉંમર પત્નીની 5 વર્ષ પછીની ઉંમરના 2 ગણી હોય તો પતિની હાલની ઉંમર શોધો. ડી ઓપ્શન, 30 વર્ષ. એક વસ્તુ છાપેલી કિંમત ઉપર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા હોય? ડી ઓપ્શન, 24%. 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે? મહેસાણા. ઉત્તરથી દક્ષિણ તરફની નદીઓનો સાચો ક્રમ કયો છે? બી ઓપ્શન, નર્મદા, તાપી, પૂર્ણા, ઔરંગા. BDGILN તો આગળ શું આવે? બી ઓપ્શન, ક્યુ. જો Z બરાબર 26, NET બરાબર 39 તો NUT બરાબર ક્વેશ્ચનની કિંમત કેટલી? સી ઓપ્શન, 55. જો F બરાબર 6, MAT બરાબર 34, CAR બરાબર ક્વેશ્ચનની કિંમત કેટલી? 22. QPRS તો TUWV તો JIKL તો શું આવે સામે ક્વેશ્ચનમાં? સી ઓપ્શન, MNPO. MASTER માસ્ટર તો સામે OCU VGT તો LABO યુઆર લેબર તો સામે શું આવે? એ ઓપ્શન, NCD QWT. સૂચના પ્રશ્ન 41 થી 42 નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે છે તે જણાવો. 41 અને 42ના આ બે પ્રશ્નોમાં કયો વિકલ્પ અલગ પડે છે? તો 41માં પ્રશ્નમાં કયો વિકલ્પ અલગ પડે છે? 4 ઓપ્શનમાંથી બી ઓપ્શન, 17 અને 42માં ક્વેશ્ચનમાં સી ઓપ્શન, 81. આ બે વિકલ્પ અલગ પડે છે. એક ખેલ પ્રતિયોગિતામાં એક ખેલાડીનું સ્થાન ઉપરથી 8મું અને છેલ્લેથી 84મું છે તો પ્રતિયોગિતામાં કેટલી સંખ્યા હશે? 51. દીપક 20 મીટર ઉત્તર દિશામાં ચાલે છે, પછી તે ડાબે વળીને 40 મીટર ચાલે છે, પછી તે ડાબે વળીને 20 મીટર ચાલે છે, ત્યારબાદ ડાબે વળીને 40 મીટર ચાલે છે, ત્યારબાદ જમણે વળીને 20 મીટર ચાલે છે,
તે પોતાના પ્રારંભિક સ્થળથી કેટલો દૂર છે? એ ઓપ્શન 20 મીટર. કઈ એક રકમના 40% 2000 થાય? બી ઓપ્શન 5000. એક બંધ પડેલી ઘડિયાળ એક દિવસમાં એટલે કે 24 કલાકમાં કેટલી વાર સાચો સમય બતાવે છે? બી ઓપ્શન 2 વાર. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સાચો જવાબ રહેશે સી ઓપ્શન રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજનું ઉપનામ શું છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન મૂક સેવક. જો કોઈ સાંકેતિક ભાષામાં ક્રાઉનને BSNXM લખવામાં આવે તો BOARD બોર્ડને કેવી રીતે લખવામાં આવશે? બી ઓપ્શન APZSC. 5, 8, 17 ખાલી જગ્યા 37, 48. ખાલી જગ્યામાં શું આવશે? સી ઓપ્શન 24. ICR 2021 અનુસાર ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. સી ઓપ્શન આપેલ તમામ એટલે કે ગાઢ જંગલો 377 ચોરસ કિલોમીટર, ખુલ્લા જંગલો 9516 ચોરસ કિમી અને મધ્યમ ગાઢ જંગલો 5032 ચોરસ કિમી. ISFR 2021 અનુસાર ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વૃક્ષ આચ્છાદન છે? એ 2.80%. તાજેતરમાં કયા મંત્રાલયે 17 થી 21 જાન્યુઆરી દરમિયાન ઓપન ડેટા વીક મનાવવાની શરૂઆત કરી? એ ઓપ્શન આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. તાજેતરમાં કયો દેશ સાયક્લોન ઇમ્નાતીની ચપેટમાં આવે છે? માડાગાસ્કર. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં મનાવાય છે? CV રામન. પ્રાચીન ભારતના તથા વિદેશી યાત્રીઓ દ્વારા લખેલા લેખના આધારે ગુજરાતને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? બી ઓપ્શન 3. તાજેતરમાં નિક ટેક કોન્ક્લેવ 2022ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરાયું હતું? નવી દિલ્હી. તાજેતરમાં કઈ સંસ્થાએ રૂડકી વોટર કોન્ક્લેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું? આપેલ બંને એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી અને IIT રૂડકી. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે? 4 માર્ચ. તાજેતરમાં મેટી સ્ટાર્ટઅપ હબની સ્થાપના કરવામાં આવી તે કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે? ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય. કયું સ્થળ તેલુગુ ભાષાનું જન્મસ્થળ ગણાય છે? રાજમુંદ્રી. અને આ મિત્રો તમે આની PDF લેવા માંગો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપે જ્યાંથી જોડાઈ જજો અને PDF 24 કલાકની અંદર મળી જશે. વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર કાન્હા શાંતિવનમ કયા શહેર નજીક સ્થાપવામાં આવ્યું છે? હૈદરાબાદ. 700 વર્ષ જૂનો પિલ્લાલ માટી વડ ક્યાં આવેલ છે? તેલંગાણાના મહેબૂબનગર જિલ્લામાં. પાંડિચેરીમાં આવેલા વિશ્વના પ્રથમ ગ્લોબલ વિલેજ એરોવિલેના નિર્માણમાં કેટલા દેશોની માટીનો ઉપયોગ કરાયો છે? 124. અને લાસ્ટ ક્વેશ્ચન, ગોપનાથનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ભાવનગર. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના 65 પ્રશ્નો. 65માંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા, કારણ કે આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે આપણે 6 મહિનાના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો વિડીયો મૂકવાના છે, જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.